તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો। આજે આપણે બનાવવાના છે મિક્સ શાક। એટલે કે મિક્સ શાકમાં આપણે બનાવવાના છે વટાણા છે, રીંગણ છે। આપણે પહેલા અહીંયા રાઈ અને જીરું છે નાખી દઈશું, પછી આ તમાલપત્ર અને મરચું નાખી દઈશું, મીઠી લીમડાના પાન નાખી દઈશું। પાણી પાણી આપણે અહીંયા જો આપણે આ બધા અહીંયા જો 2 રીંગણ લઈ લીધા છે અને આ એક બટેકું લઈ લીધું છે। તો આને આપણે બાળકો રીંગણાને એવું ખાતા નથી વધારે, તો બધું ટાળતા હોય તો આપણે આવી રીતે આ મિક્સ શાક બનાવવાનું છે। વટાણા અને આ બટાકું અને રીંગણ એનું મિક્સ શાક બનાવવાનું છે। તો આ 2 રીંગણ લીધા હતા ને આ વટાણા છે એને એકદમ આપણે ઝીણા કરી દઈશું, એટલે એકદમ મેશ કરી દઈશું આપણે આને। હવે આપણું આ ગરમ થઈ ગયું છે પેન। હવે આપણે એમાં તેલ નાખી દઈશું। તો આપણે 1 પરી જેટલું તેલ નાખવાનું છે એને, 1 પરી જેટલું આપણે તેલ નાખીશું। હવે આમાં આપણે નાખી દઈશું સૂકી ડુંગળી એક સમારેલી છે એ નાખી દઈશું। આ એક સૂકી ડુંગળી નાખી દીધી આપણે। હવે આને થવા દઈશું આપણે। હવે આપણે અહીંયા મીઠી લીમડીના પાન છે, થોડા લસણ છે અને અડધું મરચું છે, અને અડધું મરચું મેં નાખ્યું છે આમાં, અડધું મરચું લીધું છે। અને અડધું મરચું આપણે આવી રીતે મોટા 4 પીસ કરી દીધા છે એ નાખી દઈશું આપણે। જો કોયલનો કેવો અવાજ આવે છે તમને વિડીયોમાં સંભળાશે, અમારે પાછળ। તો આપણે અડધું મરચું આમાં મેં સમારી લીધું છે અને અડધું મરચું આમાં મેં કૂટી નાખ્યું, 4 પીસ કરીને આમાં કટકા નાખ્યા છે એટલે આમ સારું લાગે એના માટે। હવે આપણે આ મીઠી લીમડીના પાન છે, આ મીઠી લીમડીના પાન છે અને આ અડધું મરચું છે અને 3-4 લસણની કળી છે, એ બધું આપણે મસાલામાં નાખી દઈશું। મીઠી લીમડીના પાનથી એટલી સરસ સુગંધ આવે છે વઘારમાં કે આમ આપણને એમ થાય કે શાક કેટલું ટેસ્ટી બનશે। ઘણીવાર સુગંધ, એનો કલર એ જોઈને જ આપણને ઘણીવાર ખાવાનું મન થઈ જાય છે। તો અહીંયા જો આપણો મસાલો છે, હવે અડધી ચમચી આપણે ચપટી 1 હિંગ નાખી દઈશું। આપણે હિંગ નાખી દીધું। હવે આને સરસ મજાનું મિક્સ કરી દઈશું। અને હવે આપણે અહીંયા શું કરીશું, હવે આપણે અહીંયા મસાલા કરી દઈશું। આપણે ગેસ ધીમો કરી દઈશું, મસાલા કરી દઈશું। તો અહીંયા આપણે 2 જ રીંગણ છે અને થોડા વટાણા છે ને 1 બટાકું છે, તો આપણે અડધું મરચું તો આમાં નાખ્યું જ છે એટલે આપણે અડધી ચમચી જેટલું જ મરચું લેવાનું છે, કેમ કે પછી બહુ વધારે તીખું થઈ જશે, એ વધારે લેવાની જરૂર નથી। અડધી ચમચી મરચું લીધું છે આપણે, 5 ચમચી જેટલું। જો કોયલનો અવાજ આવે છે વિડીયોમાં તમને સંભળાતો હશે, દેખો અવાજ આવે છે ને કોયલનો, પાછળ જંગલ જેવું છે કોયલનો। 5 ચમચી આપણે હળદર લઈ લીધી છે અને 2 ચમચી આપણે ધાણા જીરું પાવડર લઈ લીધો છે। રસોઈ કરતાં પણ એક કોયલનો અવાજ આવે તો એટલું સંગીત મીઠું મીઠું લાગે, કોયલનો અવાજ સાંભળવાની તો મજા જ આવે। હવે આપણે 2 રીંગણ છે અને આને રીંગણને એકદમ મેશ કરી દેવાના છે ને, વટાણા થોડા દેખાશે તો ચાલશે, પણ રીંગણને એકદમ મેશ। જો સરસ મજાના આપણા મસાલા સતળાઈ ગયા છે, સરસ મજાના થઈ ગયા છે અને સુગંધ પણ સરસ આવે છે। હવે આપણે એમાં નાખી દઈશું આ જે આપણે રીંગણ અને વટાણા છે, દેખાય છે તમને? તો આ આપણે
રીંગણ એકદમ મેશ કરી દેવાના છે, કેમ કે આ બાળકો માટે ઘણીવાર બાળકો રીંગણ ખાતા નથી હોતા, પણ આ સબ્જી બનાવો તો એ ખાઈ લેશે અને રીંગણ દેખાશે નહીં તો રીંગણ અંદર હોય તો ટાળીને બીજી શાકભાજી ખાઈને રીંગણ ના ખાય, એના માટે આ આપણે કરી દીધું છે. હવે આને મિક્સ કરી દઈશું. સરસ રીતે મિક્સ થઈ ગયું. હવે આપણે એમાં અહીંયા સ્વાદ અનુસાર તો આપણે 1 ચમચી જેવું મીઠું લઈ લીધું સ્વાદ અનુસાર. હવે આ બધું મિક્સ સરસ કરી દીધું છે આપણે. હવે આપણે આના અંદર પાણી રેડી દઈશું. અહીંયા થોડુંક આપણને એવું લાગે છે કે કલર થોડો ઝાંખો આવે છે, હજી એકદમ કલર જેવો લાલાશ પડતો આવવો જોઈએ તે નથી, તો આપણે થોડુંક આટલું 5 ચમચી જેટલું પાછું મરચું નાખી દઈશું, તો એનો કલર થોડો આવે. ઘણીવાર આપણને એવું લાગે કે આનો કલર નથી વ્યવસ્થિત, તમે ઉપરથી આવી રીતે મસાલાથી કરી શકો છો. તો આપણે ફરીથી 5 ચમચી જેટલું મરચું નાખી દીધું છે, એટલે કલર થોડો સારો આવે, લાલ કલર આવે એના માટે. હવે આપણા જોડે આ બટાકું છે, એને પણ આપણે મેશ કરી દેવાનું છે, પણ એને બહુ જ આમ નથી મેશ કરવાનું, થોડા એના મોટા મોટા ટુકડા રહે એવું રાખવાનું છે. હવે આપણે આના અંદરથી પાણી નાખી દઈશું. આપણે અહીંયા મીઠી લીમડીના પાન આપણે ખાણી દસ્તા વડે કૂટ્યા હતા, એના અંદરથી પાણી, એટલે મીઠી લીમડીનો જે રસ હોય એ આમાં આવી જાય. જો હવે આપણે હજી અહીંયા છે બટાકા છે. હવે આપણે પાણી પણ રેડી દીધું છે. ગેસ થોડો મીડિયમ કરીશું. જો હવે આપણે અહીંયા આ બટાકા જે આપણે કરી દીધા છે મેશ, એ નાખી દઈશું આપણે. તો બહુ એકદમ ઝીણા નથી કરવાના, થોડા કટકા બટાકાના દેખાય તો. બટાકા તો બાળકોને સૌથી ફેવરેટ હોય છે, બટાકા તો ભાવતા જ હોય છે, એટલે એનો તો કંઈ વાંધો નથી. એ થોડું દેખાય, વટાણા એ થોડા દેખાશે તો ચાલશે. હજી આપણે આમાં થોડું પાણી લઈ લઈશું. 1 ગ્લાસ પાણી આપણે લઈ લીધું છે, તો આપણે આમાં પાણી રેડી દઈશું. જો કોયલનો અવાજ આવે છે ને, કોયલનો અવાજ આવે છે. હવે આપણે હજી આમાં થોડું પાણી રેડી દઈશું અને ગેસ આપણે મીડિયમ સાઈઝ કરી દઈશું. તો હજી આપણને એવું લાગે છે કે થોડું વધારે તમારે રસો રાખવો હોય તો થોડું પાણી વધારે તમે નાખી શકો છો. થોડું ઘટ ટાઈપ કરવું હોય તો તમે એ પણ રીતે કરી શકો છો. તો આમાં આપણે થોડું એક પાણી લઈશું. 1 ગ્લાસ છે એનું આટલું અડધું થોડુંક રવા દીધું છે, એટલું આપણે આમાં પાણી રેડ્યું છે. હવે આને સરસ રીતે થવા દઈશું. આમ તો બધું આપણે પહેલાં આને બોઇલ કરી દીધું છે, એટલે કે બાફી દીધું છે. વટાણા, રીંગણ અને બટાકા આપણે પહેલાં બોઇલ કરી દીધા છે, એટલે કે બાફી દીધા છે આપણે. અને બાફી દીધા પછી આપણે આનું શાક બનાવવાનું છે, એટલે ખાલી વઘાર જ કરવાનું છે. 5 એક મિનિટમાં આપણું શાક ઘટ રસું એક રસ બધું થઈ જાય અને ઘટ રસું બની જાય એટલે આપણે લઈ લઈશું. તો આપણું શાક હવે આપણે થોડી વાર થવા દઈશું, 5 એક મિનિટ માટે ઢાંકણથી ઢાંકી દઈશું. A few moments later. હવે આપણું શાક જો આ થઈ ગયું છે મિક્સ શાક. આ આપણે વટાણા, રીંગણને નહીં દેખાય. આ છે ને બાળકોને રીંગણ ખવડાવવા હોય તો આ ટ્રીક છે. જે બાળકો રીંગણ ના ખાતા હોય તેમને આવી રીતે રીંગણ ખવડાવી દેવાના. નહીં તો જો એ રીંગણ જોઈ જાય તો ટાળીને ખાય. આવી રીતે બનાવીએ ને આ બહુ ટેસ્ટી ભાવે છે શાક. જો તમે ચોક્કસથી એકવાર બનાવજો આ શાક, તો આપણું શાક સરસ મજાનું, દેખો કેટલું સરસ મજાનું, અને સુગંધ પણ બહુ સરસ આવે છે. તો આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દીધો. હવે આપણે વાટકામાં કાઢી દઈશું શાક.
આપણે વાટકીમાં શાક કાઢી દીધું છે, બાઉલમાં શાક કાઢી દીધું છે આપણે. હવે આપણે આમાં લીંબુનો રસ નાખી દઈશું. થોડોક લીંબુનો રસ આપણે નાખી દીધો. હવે આપણે આને કોથમીરથી સજાવીશું, આપણે કોથમીરથી ગાર્નિશિંગ કરીશું. તો આપણું આ રોટલી સાથે સરસ મજાનું મિક્સ સબ્જી, મિક્સ શાક એ તૈયાર છે. વટાણા, રીંગણ અને બટેકાનું. ચોક્કસથી તમે બાળકો માટે રીંગણ ના ખાતા હોય તો આ ટ્રીક કરીને બાળકોને બનાવજો. ચોક્કસથી તે ખાશે અને બહુ ટેસ્ટી અને ચટાકેદાર શાક આપણું તૈયાર છે. અને રોટલી સાથેને આપણે ચોળીને પણ ખાઈ શકીએ છીએ, આમ કરીને પણ રોટલી લઈને પણ ખાઈ શકીએ છીએ. અંદર બરોબર ચોળી નાખીને આપણે ઘી નાખીને સરસ લીંબુનો રસ નાખીને બહુ મસ્ત ભાવે છે આ શાક. તો તમે ભાખરી સાથે પણ ખાઈ શકો છો, પરોઠા સાથે પણ ખાઈ શકો છો, રોટલા બાજરીના કે મકાઈના રોટલા કે જુવારના રોટલા સાથે પણ મસ્ત ભાવે છે, રોટલી સાથે પણ મસ્ત ભાવે છે, પરોઠા સાથે પણ મસ્ત ભાવે છે, ભાત સાથે પણ તમે ખાઈ શકો છો. અને ખીચડી સાથે ખાઓ તો ખીચડી સાથે પણ આ શાક સરસ ભાવે છે. એકવાર ચોક્કસથી તમે આ બનાવજો. બહુ જ હેલ્ધી અને બહુ મજા પડી જાય એવું આ શાક છે. બાળકોને બહુ મજા આવશે આ ખાઈને. તો વિડીયોના એન્ડિંગમાં આ શાક મેં બનાવ્યું છે તો તમે જરૂરથી ચોક્કસથી કોમેન્ટ કરીને કહેજો કે આ શાક તમને કેવું લાગ્યું. અને તમને કોઈ એવું હોય કે આ રેસીપી તમે બનાવો તો ચોક્કસથી કોમેન્ટમાં લખીને જણાવજો. તો હું ચોક્કસથી બનાવવાનો પ્રયત્ન કરીશ. અને આ વિડીયોને તમને સારું લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોના એન્ડિંગમાં કહીશ કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીએ, વ્યસનથી દૂર રહીએ, આપણા ઘરને સાફ રાખીએ, જેવા આપણા રસ્તાઓ, નદીઓ, સરોવર, તળાવો, દરિયા કિનારો દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ, દરેક જીવમાત્રો પર દયાભાવ રાખીએ, ગૌ રક્ષા કરીએ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીએ અને સેવા કરીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય